ઇન્ટરનેટ નિદાન મદદ કે જોખમ. નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને કરંટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું માલવી. કરંટ ટોપિકમાં આજનો વિષય છે ઇન્ટરનેટ નિદાન મદદ કે જોખમ. કારણ કે અત્યારના સમયમાં લોકો સોશિયલ મીડિયા અને એઆઈનો એટલો બધો ઉપયોગ કરી રહ્યા છે કે હવે માત્ર માહિતી મેળવવા પૂરતું સીમિત નથી રહ્યું એઆઈ અને ચેટ જીપીટી જે રીતે આપણે એનો ઉપયોગ કરી રહ્યા છીએ, પરંતુ હવે તબીબી ક્ષેત્રની અંદર પણ તમે જુઓ કે લોકો ચેટ જીપીટીની મદદથી જે નિદાન મેળવવાનો ટ્રાય કરે છે અને ત્યારબાદ તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. તબીબી ક્ષેત્રમાં વધતો એનો ઉપયોગ છે જે સ્વાસ્થ્ય માટે જોખમ છે. જે રીતે આપણે કહેવાની કે ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ નિદાન ન કરવું જોઈએ, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ સારવાર લેવી એ કહેવાય ને કે ન લેવી જોઈએ, કારણ કે એ જોખમ ઊભું કરી શકે છે. એક રિપોર્ટ સામે આવ્યો છે નેચર મેગેઝિનના રિપોર્ટ મુજબ ઇમરજન્સીને ઓળખમાં જે એઆઈ છે એના દ્વારા ચૂક કરવામાં આવી રહી છે. ક્યાંક લોકો કહેવાય ને કે ચેટ જીપીટીનો સહારો લે છે, પરંતુ ચેટ જીપીટીની જે હેલ્થની 52% ઇમરજન્સી કેસમાં ખોટી સલાહ આપવામાં આવે છે. આ રિપોર્ટ સામે આવ્યો છે. ત્યારે ખરેખર હવે સવાલ એ થાય છે કે હવે ચેટ જીપીટીનો ઉપયોગ છે ન માત્ર ઇન્ફોર્મેશન મેળવવા માટે, પરંતુ હવે તબીબી ક્ષેત્રની અંદર પણ લોકો કરતા થયા છે. સોશિયલ મીડિયા ઉપર પણ કેટલીક ભ્રામક જાહેરાતો એટલે કે એડવર્ટાઇઝ આપવામાં આવતી હોય છે, જેના કારણે લોકો છે તે ગેરમાર્ગે દોરાતા હોય છે અને તેમના દ્વારા જે પણ કહેવામાં આવે છે તેની ઉપર વિશ્વાસ મૂકી દેવામાં આવે છે. તે જે એઆઈ મોડલ છે તેને ઉપર વિશ્વાસતા દાખવવામાં આવતી હોય છે ને ક્યાંક તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડતા હોય છે. દવાઓ અંગે ખોટી માહિતી આર્થિક અને શારીરિક નુકસાન પહોંચાડી શકે છે ને એટલા જ માટે ડૉક્ટરોની સલાહ લેવી અનિવાર્ય છે, કારણ કે એવું ઘણી વખત બની ગયું છે અને બનતું પણ હોય છે કે ક્યારેક સોશિયલ મીડિયા ઉપર વિશ્વાસ રાખવો, એઆઈ મોડલ ઉપર વિશ્વાસ રાખવો કેટલો ભારે પડી શકે છે, કેટલા ગંભીર પરિણામો ભોગવવા પડી શકે છે. જે રીતે મેં આગળ જણાવ્યું કે 52% ઇમરજન્સી કેસમાં એઆઈ ચેટ જીપીટી દ્વારા ખોટી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, જેના કારણે લોકોને ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવ્યો છે. તો આજનો જે વિષય છે ઇન્ટરનેટ નિદાન મદદ કે જોખમ, આ વિષય ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે ગેસ્ટમાં જોડાઈ ચૂક્યા છે વૈદ્ય પ્રીત જોશી, જેઓ આયુર્વેદાચાર્ય છે. પ્રીતભાઈ, આપનું સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમની અંદર. જી, સાથે અન્ય એક ડોક્ટર છે એમડી ફિઝિશિયન ડોક્ટર ધર્મેશ ભટ્ટી. ધર્મેશજી, આપનું પણ સ્વાગત છે કરંટ ટોપિક કાર્યક્રમમાં. નમસ્કાર, થેન્ક યુ. ધર્મેશજી, અત્યારે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ લોકો કરતા થયા છે, માહિતી મેળવવા પૂરતું તો સીમિત હતું, પરંતુ હવે જે રીતે એઆઈ ચેટ જીપીટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ખોટી એડવર્ટાઇઝમેન્ટથી દોરાઈને લોકો હવે તેમની ઉપર કહેવાય ને કે એક્સપેરિમેન્ટ કરતા થયા છે. ખાસ કરીને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ કેટલીક દવાઓ લેવામાં આવતી હોય છે, જેના કારણે તેમને ગંભીર અને માઠું પરિણામ ભોગવવું પડતું હોય છે. ત્યારે હવે સવાલ એ થાય છે કે જો ચેટ જીપીટી જેવા એઆઈ મોડલ્સ છે 50%થી વધુ કેસમાં ખોટી સલાહ આપે છે, તો તેને તબીબી સહાયક તરીકે સ્વીકારવા કેટલા યોગ્ય છે? ધર્મેશભાઈ. તમે બહુ સાચી વાત કીધી. સૌથી પહેલા તો એ સમજવું જરૂરી છે કે એઆઈ જે છે એ એક સોફ્ટવેર બેઝ અલ્ગોરિધમ પ્રોગ્રામ છે. એ તમારા પ્રશ્નનો જવાબ એના ડેટા જે રીતે ફીડ કરેલા છે એના બેઝ ઉપર આપે છે, પોતાની સમજણ ઉપર આપે છે. તો એમાં એક એઆઈમાં એક બીજો બી વર્ડ જે હમણાં બહુ જ પ્રસિદ્ધ, ધેટ ઇઝ એઆઈ હેલ્યુસિનેશન. જ્યારે તમે એઆઈ પાસે ઘણા બધા અલગ અલગ એક સાથે માહિતી હોય છે, ત્યારે અમુક પ્રશ્નમાં એઆઈ ને પણ કન્ફ્યુઝન થાય છે કે આનો સાચો આન્સર શું છે, અને એના કારણે હેલ્યુસિનેટ કરે છે ને ઘણીવાર ભ્રામક જવાબો આપે છે. એટલા માટે જે તમે કીધું કે જેમના જે ડેટા આવ્યા છે કે જેમાં 53% કેસીસ ઇમરજન્સી કેસીસ છે જેમાં એ મદદરૂપ નથી થઈ શકતી, એ ખૂબ જ સાચી વાત છે. એનું રીઝન આ જ છે કે જ્યારે તમે શું પ્રોમ્પ્ટ આપો છો, શું તમે ડેટા ઇનપુટ કરો છો, એના બેઝ ઉપર તમને એ આઉટકમ આપે છે. જો ડેટા ઇનપુટ કરવામાં આપણાથી કોઈ ભૂલચૂક થાય અથવા કઈ વસ્તુ રહી જાય તો એ આપણું ડેટા છે એ પ્રોપરલી એસેસ નથી કરી શકતું. જેમ કે રિપોર્ટો તમે એન્ટર કર્યા હશે કે તમારા સિમ્ટમ્સ એન્ટર કર્યા હશે, તો તમે તમારી સમજણ મુજબ એમાં ડેટા એન્ટર કરશો તો એ પોતાની સમજણ મુજબ એઆઈ તમને આન્સર આપશે, પણ એમાં ક્લિનિકલ ફાઇન્ડિંગ ક્યાંય નહીં જોવા મળે. તમને કોઈ પણ પ્રકારનું ક્લિનિકલ એક્ઝામિનેશન એઆઈ છે નથી કરી શકતું, તમારું ફિઝિકલ એક્ઝામિનેશન છે એ નથી કરી શકતું, તમારું સિસ્ટમિક એક્ઝામિનેશન છે જે નથી કરી શકતું, એ ડોક્ટર કરી શકે છે. એના માટે તમારે ડોક્ટરને મળવું જરૂરી છે. એટલે એ બધા જે ક્લિનિકલ ફાઇન્ડિંગ જે છે, જે આપણે સિમ્ટમ્સ અને રિપોર્ટ સિવાયનો બહુ જ મોટો પાર્ટ છે તબીબી ક્ષેત્રમાં કોઈ બી
આપણે મેડિકલ લાઈનની વાત કરીએ તો એમાં એક ફિઝિકલ એક્ઝામિનેશન, એક સિસ્ટમિક એક્ઝામિનેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. એના બેઝ ઉપર ઘણા બધા નિદાનો થતા હોય છે. રિપોર્ટ તો એમાં પૂરક એના સહાયક તરીકે પાઠ ભજવતા હોય છે. જેમ કે જયારે આપણને તાવ શરૂઆતમાં આવે છે તો શરૂઆતના 24 કલાકમાં રિપોર્ટો તમારા નોર્મલ જ આવવાના છે, પણ એ તાવ કેવો છે, કયા પ્રકારનો છે એના આધારે, અને પ્લસ તમારા જે ફિઝિકલ સિમ્ટમ્સ શું છે, ડોક્ટર તમને તપાસે છે ત્યારે એના સાઇન્સ જોવે છે, તમારા બોડીમાં કયા કયા લક્ષણો છે રોગના, એના આધારે નિદાન કરે છે કે તમને ડેન્ગ્યુ છે, મલેરિયા છે, કે સાદું વાયરલ ઇન્ફેક્શન છે, કે પછી કોઈ ગંભીર ઇન્ફેક્શન છે. તો આ બધી જે માહિતી છે, જે ડોક્ટર જે તપાસીને જે કરે છે, એ માહિતી ક્યાંક ને ક્યાંક આપણે એઆઈ માં નથી ઇનપુટ કરી શકતા, અને એના કારણે જે પ્રોબ્લેમ થાય છે એ આપણા નિદાનમાં થાય છે. અને એના કારણે લોકો જે છે એ ખોટા માર્ગો અને ગેરમાર્ગોએ દોરાય છે. એટલે તમે બહુ જ સાચી વાત કીધી કે એને તબીબી સહાયક તરીકે લેવા કે ડોક્ટર તરીકે લેવા, તો એમાં એક વસ્તુ બહુ જ સાચી કહીશ કે તમે એને સહાયક તરીકે લો, ડોક્ટર તરીકે ના લો. ડોક્ટર જે જી સલાહ આપે છે, મેડિસિન આપે છે, એ લો, પણ તમને કોઈ વસ્તુ નથી સમજાતી તો એના વિશે વધારે માહિતી મેળવવા માટે તમે એઆઈ નો યુઝ કરી શકો છો. પણ એમાં બી જો કોઈ પ્રશ્ન આવે તો સાચી સલાહ તો અલ્ટિમેટલી જે ડોક્ટર જે છે, જે તમારા જી ફેમિલી ફિઝિશિયન અથવા જેને આપણા સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો છે, એમને પૂછશો જી તો એ જ તમને સાચું માર્ગદર્શન આપી શકશે. જી પ્રીતભાઈ, શું અલ્ગોરિધમ માનવીની નાડી પારખી શકે? કારણ કે અત્યારના યુગમાં લોકો એઆઈ નો અતિશય ઉપયોગ કરતા થયા છે, અને એવામાં હવે પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા કે ભાઈ હું એઆઈ ને પૂછી લઉં અને ચેટ જીપીટી મને જણાવશે કે મારી હેલ્થને શું પ્રોબ્લેમ છે, એવા લક્ષણો ટાઈપ કરીને કદાચ એ નિદાન મેળવી શકે ખરી, નાડી પારખી શકે ખરી માનવીની? મારું માનવું તો અહીંયા એ છે કે એક જે એઆઈ છે એ ડેટા ઓરિએન્ટેડ છે. તમે અ, તમારા લક્ષણ ત્યાં પર આપશો તો એ એની જોડે જેટલા ડેટા છે એમાંથી એ કહેશે. જેમ કે ધર્મેશભાઈ કીધું કે ફિઝિકલ એક્ઝામિનેશન એ જી નહીં કરી શકે. આયુર્વેદમાં તો મલ, ધાતુ એ બધું જોઈને જ દવા આપવામાં આવતી હોય છે, પણ હમ એઆઈ એ નહીં કરી શકતું. અને નાડીની વાત કરો છો તો નાડી બી એ નહીં જોઈ શકે, કારણ કે એ એક ટાઈપનું ફિઝિકલ એક્ઝામિનેશન છે. ખાલી જ જી સિમ્ટમ્સ આપ્યા પછી તમને એનું જે બી એ તમને ડેટા આપે છે એ માની લેવું સાચું નથી હોતું. દર વખતે એ નથી જ સાચું હોતું. જી ધર્મેશભાઈ, જે રીતે આપણે કહેવાય ને કે એઆઈ નો ઉપયોગ કરીને બધી ઇન્ફોર્મેશન તો મેળવી લેતા હોઈએ છીએ, સાથે નિદાન પણ આપણે મેળવી લેતા હોય છે, પરંતુ જો હવે કોઈ એમરજન્સી કેસ છે અને ખોટા નિદાનને કારણે સાચી સારવારમાં જે વિલંબ થઈ રહ્યો છે, તો એ વિલંબ કેવી રીતે જીવલેણ બની શકે છે? બહુ જ સાચી વાત કીધી. હવે તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવીશ. છાતીનો દુખાવો છે, ઘણી વાર ગેસ એસિડિટીના કારણે બી થાય છે, જી છાતીમાં સ્નાયુના દુખાવાના કારણે બી થઈ શકે છે, ન્યુમોનિયાના કારણે બી થઈ શકે છે, અને હાર્ટ એટેકના કારણે બી થઈ શકે છે. હવે તમે સિમ્ટમ સેન્ટર કર્યા છે અને એઆઈ તમને કીધું કે આ ગેસના કારણે છે, અને તમે ગેસની દવા લઈને સમય બગાડ્યો, અને જો એ હાર્ટ એટેકનો દુખાવો હશે તો તમે જે ગોલ્ડન અવર્સ હશે હાર્ટ એટેકનો, એ તમે મિસ કરશો, ને જે તમારી સારવાર જે છે ચોક્કસ સમયમાં થવી જોઈએ એ નહીં થાય, અને એના કારણે તમારે ઘણી વખત જીવલેણ બી સાબિત થતું હોય છે. અને ઘણી વખત ઘણા લોકોમાં હોસ્પિટલ પહોંચે, પણ જે હાર્ટને બચાવવાનો જે વાઇટલ સમય જતો રહ્યો એના કારણે આખી જિંદગી શ્વાસની તકલીફ રહેવી, હૃદય નબળું પડી જવું, આવા બી પ્રોબ્લેમ થતા હોય છે. એટલે ડીલે છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, કારણ કે આપણે ઓવર કોન્ફિડન્સમાં રહીએ છીએ કે ચેટ જીપીટી કીધું એટલે એ સાચું. પણ એવું જરાય જરૂરી નથી કે ચેટ જીપીટી કીધું અથવા કોઈ એઆઈ કીધું કે જેમિનાએ કીધું, કોઈ પણ એઆઈ ટૂલ છે તમને કીધું, ઇટ ઇઝ નોટ જી 100% ટ્રુ. એટલે તમારે હંમેશા તમને કોઈ બી સિમ્ટમ્સ આવે છે તો ચેટ જીપીટી ને પૂછવા કરતા તમે ડોક્ટરને મળો, ડોક્ટરની સલાહ લો, ઈ તમને જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરે ઈ તમે લો. બીજી વસ્તુ, ઘણી વખત એવું થાય કે તમારી એલર્જી, તમે કોઈ દવાનું રિએક્શન કે ઈ એઆઈ જજ નથી કરી શકતું, તો ઈ બધી જી વસ્તુઓ જે છે એ ડોક્ટર જ જજ કરે છે ને એ એના અનુરૂપ દવાઓ મોડિફાય કરે છે. તો આ બધી ઝીણી ઝીણી વસ્તુઓ છે, એ બધી વસ્તુઓ ઘણી વખત આપણે અવોઇડ થઈ જતી હોય છે. પ્લસ હજી એક વાત કહીશ તો ઘણી વખત આપણે જે ડેટા આપણે ઇનપુટ કરીએ છીએ ત્યારે તમે આપણી સમજણ શક્તિ મુજબથી ઇનપુટ કરીએ છીએ. ધારો કે કોઈને લખવાની અસર હશે અને ચક્કર આવતા હશે તો એ એવું લખશે માથું દુખે છે, ચક્કર આવે છે, પણ માથું દુખે છે, જી ચક્કર આવવાના હજારો કારણો છે. એ લખવો હમ જોઈએ એવું જરૂરી નથી, પણ લખવામાં બી અગેન જો તમે ગોલ્ડન એના બી અમુક 3-4 કલાકની અંદર જો તમે ટ્રીટમેન્ટ લીધી તો તમે સંપૂર્ણપણે સાજા થઈ શકો છો. પણ જો એ 3-4 કલાકનો વિન્ડો તમારો જતો રહ્યો તો પછી તમારી પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન છે એ બહુ મર્યાદિત થઈ જાય છે, અને એના કારણે લાંબા ગાળાની ડિસેબિલિટી
આપણે શરીરમાં રહી જતી હોય છે અને એના કારણે દર્દીને આખી જિંદગી ભોગવવું પડતું હોય છે. એટલે આ જેવી ઝીણી ઝીણી વસ્તુઓ જે છે કે જે ફિઝિકલ એક્ઝામિનેશન થી અને અમુક સાચા ડેટા અને ઇનપુટ થી જ મળી શકે, અને એટલે એ અલ્ગોરિધમ બેઝ પ્રેક્ટિસ એ અવોઇડ કરવી જોઈએ. અને ઇવન ઓફ મેડિકલ સાયન્સમાં એઆઈ ના અત્યારે ઘણા બધા જે છે ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, પણ એમાં બી એક વસ્તુ તો અમે જે જોયું છે એના રિસર્ચ બી જોયા છે, એમાં એક વસ્તુ તો નિશ્ચિત છે કે એઆઈ છે એ ડોક્ટરને રિપ્લેસ કરવા માટે નથી, એના સહાયક તરીકે છે. જે નાની નાની હ્યુમન એરર્સ જે થતી હોય છે એને મિનિમાઇઝ કરવા માટે, પ્લસ ઘણા બધા જે સ્ક્રીનિંગ પ્રોગ્રામમાં એઆઈ નો ટૂલ્સ નો ઉપયોગ લોકો કરતા હોય છે કે આખું પોપ્યુલેશન માસ પોપ્યુલેશન સ્ક્રીન કરવું હોય કે હાઈ રિસ્ક કેટલા છે એ જાણવું હોય તો એના માટે તમે અલ્ગોરિધમ બેઝ તમે એ લોકોને આઈડેન્ટિફાઈ કરી શકો છો. પણ જેને રોગ છે, જેને સિમ્ટમ્સ છે, એવા લોકોને પ્રોપર નિદાન અને પ્રોપર સારવાર મળે તો જ એમને ફાયદો થઈ શકે છે. અને ઈ ડોક્ટર સિવાય કોઈ પણ એઆઈ ટૂલ છે પ્રોવાઈડ નહીં કરી શકે, નહીં કરી શકે અને નહીં જ કરી શકે. જી ધર્મેશજી, અપ્રીતજી, જે રીતે ડોક્ટરની સલાહ વગર ઓવર ધ કાઉન્ટર દવાઓ લેવામાં આવે છે તો તે કેટલી જોખમી સાબિત થઈ શકે છે? આમાં કેવું છે કે દરેક દવા એઆઈ ના રૂપે લોકો લઈ લેતા હોય છે કે ભાઈ મને ખંજવાળ છે તો એઆઈ કહી દેશે કે ભાઈ આ દવા છે તમે લઈ લો એમ. પણ એકચ્યુઅલી એ દવા ખાલી ખંજવાળ માટે જ નથી હોતી. ઘણી બધી એવી દવાઓ છે કે જે બીજી બધી વસ્તુઓ બી કરતી હોય છે. અને અમારા આયુર્વેદમાં તો એવું જ કહે છે કે બધી વસ્તુ સમભાગે હોવી જોઈએ, કોઈ અતિ બી નહીં, કોઈ મિથ્યાયોગ બી ના હોવો જોઈએ. તો જ્યારે એ દવા તમારું સમતા નથી કરતી કે તમારા શરીરમાં બગડેલા દોષ, ધાતુ અને મૂળ એ નથી સુધારતી, ત્યાં સુધી એ દવા લેવી ખોટી છે. અને આ જ રીતે અગર ઓવર ધ કાઉન્ટર ઓર કોઈ બી હોમ રેમેડીઝ છે કે તમે કઈ બી એઆઈ થ્રુ લો છો, તો અગર એ તમારા માટે સાચું છે કે ખોટું છે એ બધા જ આસ્પેક્ટ જોયા વગર ના ખબર પડે. અને એના માટે જ તમે અગર નજીકના કોઈ બી વૈદ્ય કે કોઈ બી ડોક્ટર સાથે સલાહ લઈને લો તો જ સારું પડે છે. ઘણી વાર એવું બી થાય છે કે ધારો કે નાની એવી સૂંઠ છે, હવે ઘણા લોકો દૂધ સાથે કે પાણી સાથે કફ માટે લેતા હોય છે. પણ અગર કોઈ માણસની તાસીર ગરમ છે કે સૂંઠ એને નથી ફાવતી અને એ બી આવી રીતે લઈ લે છે, તો એને એના સાઈડ ઇફેક્ટ થશે. બળતરા થવા કે ગરમી વધવી, શરીરમાં ઘણા બધા એવા લક્ષણો દેખાશે. આ તો એક નાની વસ્તુ છે. આવી મોટી મોટી વસ્તુઓ બી થઈ શકે છે. હવે તો લોકો એઆઈ ના દ્વારા રસ ઔષધિ કે એવી ઘણી બધી હાઈ પાવર વાળી દવાઓ લઈ લે છે. તો એ બધું બી કંઈક ના કંઈક શરીરને આડઅસર કરે જ છે. અને એના લીધે જે નાનો એવો રોગ છે એ પાછળ જઈને આવી રીતે લોંગ ટર્મ સેલ્ફ મેડિકેશન ના લીધે પાછળ જઈને મોટો થઈ જાય છે અને એની દવા કરવી પછી અઘરી પડી જાય છે. જી ડોક્ટર ધર્મેશ, જે રીતે દવાનો ડોઝ નક્કી કરવામાં ઉંમર, વજન અને ક્યાંક મેડિકલ હિસ્ટ્રીની પણ જરૂર પડતી હોય છે, તો મેડિકલ હિસ્ટ્રી પણ કેમ મહત્વની હોય છે જે એઆઈ પ્રોવાઈડ નથી કરી શકતી? એઆઈ માત્ર ઇન્ફોર્મેશન લક્ષણોના આધારે તમને આપી શકે છે, પરંતુ જે વજન, ઉંમર અને ખાસ કરીને મેડિકલ હિસ્ટ્રી પણ જો ડોક્ટર સમક્ષ હાજર થઈ જાય તો ડોક્ટર એનું સાચી રીતે નિદાન કરી શકે છે. આપનું શું માનવું છે, કેમ મહત્વ છે? બહુ સાચી વાત કીધી તમે. સૌથી પહેલા તો તમે જે કયો ડેટા ઇનપુટ કરો છો એમાં એના અલ્ગોરિધમ માટે બહુ જ જવાબદાર છે. બીજી વસ્તુ મેં તમને જે વાત કરી કે એઆઈ પણ હેલ્યુસિનેટ કરે છે, મતલબ કે એઆઈ બી ઘણી બધી ઇન્ફોર્મેશન એકી સાથે પ્રોસેસ કરવામાં ઘણી વખત ખોટા આન્સર આપી દેતું હોય છે. એટલે ઘણી વખત મારી પાસે બી એવા પેશન્ટો આવે છે કે જે એઆઈમાં પોતાના સિમ્ટમ સર્ચ કરીને છે, મને કહે ડોક્ટર મારે આ રિપોર્ટ કરાવે છે, મને તો લાગે છે મને કેન્સર થઈ ગયું છે. અને જયારે અમે એને એક્ઝામિનેશન કરીએ છીએ, જયારે એને તપાસીએ ત્યારે એને કેન્સર નથી હોતું, સિમ્પલ માઇનોર ઇન્ફેક્શન હોય છે અથવા પછી કોઈ બીજી માઇનોર બીમારી હોય છે. અને સિમ્પલ દવા કરવાથી જ એ લોકોને સારું થઈ જતું હોય છે. એટલે આવા જે બધી વસ્તુઓ છે કે જેના કારણે એક તો એન્ઝાયટી બી લોકોમાં વધે છે આ રીતે સેલ્ફ ડાયગ્નોસિસ કરવામાં, કારણ કે એમની પાસે નોલેજ નથી. અને ઈ જયારે એઆઈ આપે છે ત્યારે 100% સાચું માની લે છે, એટલે એનામાં જે છે એન્ઝાયટી પ્રમાણ વધી જાય. બીજી વસ્તુ જે ડ્રગની વાત કરીએ તો ઘણી વખત આપણને શરદી, ઉધરસ, તાવ થયા હોય, આપણે આ જ વસ્તુ આપણે એઆઈમાં આપશું
તો એ તમને સજેસ્ટ કરે છે. ઘણી બધી વખત એન્ટીબાયોટિક બી સજેસ્ટ કરે છે, પણ ઘણા બધા વાયરલ કફમાં એન્ટીબાયોટિકનો કોઈ રોલ જ નથી હોતો. એવા કેસમાં એન્ટીબાયોટિક લેવાથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધે છે. એટલે જ્યારે તમને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન એકચ્યુઅલમાં લાગે છે ત્યારે આ દવાઓ કામ નથી કરી શકતી અને તમારે ભારે દવાઓ લેવી પડે છે. એટલે એન્ટીબાયોટિક એબ્યુઝ છે એ બી વધી શકે છે. એટલે સેલ્ફ મેડિકેશન વિથ એઆઈ એટલું જ હાર્મફુલ છે જેટલું આપણે ઓવર ધ કાઉન્ટર ડ્રગ્સ આપણે ફાર્માસિસ્ટ પાસેથી વિધાઉટ મેડિકલ નોલેજ વગર જે દવા આપી દેતા હોય છે અને આપણે લઈ લેતા હોય છે, એ જેટલું નુકસાનકારક છે એટલું જ નુકસાનકારક એઆઈ છે. એઆઈ ને તમે તમારા એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી, તમારા પેટર્નના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને યુઝ કરી શકો છો, પણ નહીં કે તમે ક્રિટિકલ ડિસિઝન લેવા માટે. જે મેડિકલના ક્રિટિકલ ડિસિઝન જેમ કે કઈ દવાઓ લેવી, શું ઈલાજ કરવો, ક્યારે ઈલાજ કરવો, આ બધા જે ડિસિઝન છે એ તમારે પ્રોપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે જ કરાવવા જોઈએ. દવાનો ડોઝ, દવાની માત્રા, દવાની ફ્રીક્વન્સી, આ બધી જ વસ્તુઓ તમારે ડોક્ટરની સલાહ મુજબ લેવી જોઈએ. અને ખાસ કરીને તમારે એજ્યુકેશન માટે, ધારો કે તમને કોઈ મેડિકલ રિપોર્ટ જે છે તમને સમજાતો નથી, તો એના અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે એનો યુઝ કરો કે ભાઈ આ રિપોર્ટ શું કહેવા માંગે છે, તો એ તમને સમજાવી શકશે. સો યુઝ ટેકનોલોજી વિથ એ કેપ્શન. આપણને ખબર છે મોબાઈલનું સંશોધન થયું હતું ત્યારે એકદમ પ્રોમિસિંગ, બહુ સારું ડિવાઇસ આ છે તે છે, પણ અત્યારે જ લોકોમાં મોબાઈલ એડિક્શન, મોબાઈલના કારણે સ્ક્રીન ટાઈમ બધાનો વધી ગયો, એના કારણે બાળકોમાં ઓટિઝમ, એડીએચડી ના કેસીસ વધ્યા છે, એન્ઝાઇટી ડિસઓર્ડર્સ વધ્યા છે, લોકોમાં ડિપ્રેશનની માત્રા વધી છે, જસ્ટ બીકોઝ ઓફ ધી સ્ક્રીન ટાઈમ. ઇન્સોમિયાના કેસીસ વધ્યા છે, લોકોને ઊંઘ બરાબર નથી થતી. તો આ બધી વસ્તુ, ટેકનોલોજી તો હંમેશા નવી આવતી રહેવાની છે, પણ એનો ઉપયોગ કઈ રીતે આપણે આપણા જીવનમાં કરવો અને આપણા ફાયદાકારક રીતે કઈ રીતે કરવો, એ સમજવું બહુ જ જરૂરી છે. એ એક બહુ પાતળી લીટી છે. એ જો આપણે લિમિટેશન સમજી લઈએ તો ટેકનોલોજી તમને ફાયદાકારક છે. જો તમે એ લીટીને ઓળંગશો તો હંમેશા ટેકનોલોજી નુકસાનકારક જ છે, જે આપણે પહેલા બી જોયેલું છે અને હજી બી આ એઆઈમાં બી આપણે સેલ્ફ ડાયગ્નોસિસ કરવાથી ગંભીર બીમારીના જે લક્ષણો છે એ દબાઈ શકે છે. તો કેવી રીતે દબાઈ શકે છે, અમારા દર્શક મિત્રોને જણાવશો? કારણ કે સેલ્ફ ડાયગ્નોસિસ આપણે કરી તો લઈએ છીએ, પરંતુ તેનાથી જે મેઇન બીમારી હોય છે, એ ગંભીર બીમારીની અસર ક્યાંક ને ક્યાંક છુપાઈ જતી હોય છે, દબાઈ જતી હોય છે. ડેફિનેટલી. જો તમે અત્યારે જે વાત કરી એના વિશે હું તમને એક્ઝામ્પલ આપીને સમજાવીશ. ધારો કે સિમ્પલ લોકો આજે તમે હમણાં ઉનાળો ચાલુ થશે, લોકોને થાક લાગવો, ચક્કર આવવા સામાન્ય વસ્તુ છે, પણ ઘણી વાર થાક લાગવો, ચક્કર આવવા, આ બધી વસ્તુ મગજમાં હેમરેજના કારણે બી થઈ શકે છે. ઘણી વખત થાક આવો, ચક્કર આવો, ઘણી વાર હૃદયના ધબકારા હોય તેના કારણે બી થઈ શકે છે. તો આ બધી વસ્તુઓ તમને એઆઈ નહીં કહી શકે કે આ શેના કારણે છે. એના માટે ફિઝિકલ એક્ઝામિનેશન કરવું પડશે. તમારા હાથ પગમાં કોઈ નબળાઈ છે કે નથી, તમારા ધબકારા કેટલા છે, તમારું બીપી કેટલું છે, તમારું ઓક્સિજન લેવલ કેટલું છે, તમારું કોર્ડિનેશન કેવું છે, આ બધી વસ્તુઓ જે છે તમારા ન્યુરોલોજીકલ અને કાર્ડિયોલોજીકલ એક્ઝામિનેશન જે છે કે હાર્ટ સાઉન્ડ કેવા છે, તમારા ચેસ્ટના સાઉન્ડ કેવા છે, એ બધી વસ્તુઓ જયારે ડોક્ટર તપાસે છે અને એ જોવે છે તો એને ખબર પડે છે કે આમાં પ્રોબ્લેમ કઈ સિસ્ટમનો છે. એના આધારે આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટમેન્ટ તમારી છે જલ્દી નિદાન કરી શકે છે. એટલે જ આપણે જોયું છે કે જેટલા આપણે હંમેશા એવું જોયું છે કે જ્યારે આપણે રિપોર્ટ લઈને જઈએ છીએ, આપણે રિપોર્ટમાં ઘણીવાર આપણને લાગે છે કે આંકડાઓ તો પ્લસ માઇનસ છે, તો ડોક્ટર એમ કે એમાં કઈ ગભરાવા જેવું નથી. આપણને ઘણી વાર લાગે આંકડાઓ તો સારા છે, રેન્જમાં છે, છતાં બી ડોક્ટર એમ કે આ બરોબર ના કહેવાય. કારણ કે ક્લિનિકલ જજમેન્ટ, તમારા રિપોર્ટનું ઇન્ટરપ્રિટેશન છે એ બી ક્લિનિકલ જજમેન્ટ ઉપર આધારિત છે. તમે કોઈ બી રિપોર્ટ લેશો તો મેં લાઈન લખી હશે, કાઇન્ડલી કોરિલેટેડ ક્લિનિકલી, મતલબ કે જી જી. તમારે એના ફિઝિકલ એક્ઝામિનેશન આધારે તમારે એ રિપોર્ટનું ઇન્ટરપ્રિટેશન કરવાનું છે. તમારે પેશન્ટના સિચ્યુએશન, એના સિમ્ટમ્સ, એના જે એક્ઝામિનેશન અને રિપોર્ટ, આ ત્રણેયનો મિલાપ કરીને નિદાન કરવાનું છે અને એના આધારે ટ્રીટમેન્ટ કરવાની હોય છે. અને બીજી વસ્તુ, મેડિકલ સાયન્સમાં ગ્રે ઝોન્સ ઘણા બધા છે. ઘણા બધા શરૂઆતના તબક્કામાં રિપોર્ટો નોર્મલ આવવા સામાન્ય છે. ઘણીવાર ગંભીર બીમારીઓની અસરમાં બી આપણે જોયું છે કે રિપોર્ટો નોર્મલ આવે છે. બરાબર, ઘણા લોકોને હાર્ટ એટેકની શરૂઆત થાય ત્યારે સ્ટાર્ટિંગના પહેલા ઈસીજી નોર્મલ આવવા કાફી કોમન છે. ઘણા બધી વખત આપણે જોયું છે. ઇવન આપણે એ બી જોયું છે કે કોઈ ડોક્ટરને ચેસ્ટ પેઇન થાય, રિપોર્ટ કરાવે, નોર્મલ હોય ને પછી હાર્ટ એટેકમાં જેનું મૃત્યુ થાય. આપણે આવા બી ન્યૂઝમાં આપણે કિસ્સાઓ જોયેલા છે. તો તમે એ જ વિચાર કરો કે તમે જયારે એઆઈ ના ફીડ કરશો, એ તમને નોર્મલ રિપોર્ટિંગ આપશે, એમ કહેશે કે કઈ નથી, તમને આ બધું નોર્મલ છે, અને તમને કોઈ ગંભીર એટેક હશે તો તમને ખબર જ નહીં પડે.
બરાબર. એટલે આવી જે મેજર પ્રોબ્લેમ્સ છે કે જે ઇમરજન્સી સિચ્યુએશન્સ છે એમાં ઘણી વખત આપણે ગફલતમાં રહી જતા હોય છે અને ઘણીવાર નિષ્ફિકર થઈ જતા હોય. અને ઘણીવાર એનું ઉલટું બી થતું હોય છે કે તમને બીમારી સામાન્ય હોય ને લોકો પેનિક મોડમાં આવી જતા હોય છે, એન્ઝાયટીના મોડમાં આવી જતા હોય છે. એવું બી બને છે કે એઆઈમાં સામાન્ય ઓરલ અલ્સર હોય, ખાલી મોઢામાં ચાંદુ પડ્યું હોય અને લોકોને લાગે છે કે કેન્સર છે. અને એના કારણે ઘણીવાર મારે ઘણા બધા દર્દીઓ એમ કે સાહેબ મારે બાયોપ્સી કરાવે છે, મારા રિપોર્ટ કરાવે છે, મને તો કેન્સર થઈ ગયું છે. સો આવી ઘણા બધા એવી ગફલતો છે કે ઘણા બધા લોકોને ઈ લોકો મિસજજ કરતા હોય છે અને મિસ ડાયગ્નોઝ થતું હોય છે. એક્ઝામ્પલ આપું કે હમણાં જ એક દાદા મારે ત્યાં આવ્યા હતા, ઓપીડીમાં 70 વર્ષના દાદા હતા અને એને સંડાસમાં હિમોગ્લોબિનના ટકા ઘટી ગયા, સંડાસમાં લોહી પડતું હતું. એના દીકરાએ એઆઈમાં સર્ચ કર્યું અને એને સિમ્ટમ્સ છે કે એમને તો કોલોરેક્ટલ કેન્સર છે. તો આવીને સીધા એ જ આવ્યો કે સાહેબ આપણે દાદાનો સીટી સ્કેન કરાવશું કે પછી સીધું કોલોનોસ્કોપી કરાવશું. આવીને પેલો ક્વેશ્ચન મને આપ્યો. ત્યારે મેં એમને કીધું કે નહીં, પહેલા દાદાને ફિઝિકલ એક્ઝામિનેશન કરવું પડશે, આપણે જોવું પડશે. તો જ્યારે દાદાને એક્ઝામિનેશન કર્યું ત્યારે આપણે મળના ભાગની તપાસ હેમરોઇડ એટલે મસાનો પ્રોબ્લેમ હતો. ખાલી સિમ્પલ હરસ મસાનો પ્રોબ્લેમ હતો અને એના દીકરાને એવું થયું કે મારા દાદાને તો કેન્સર છે. એટલે આવા બી પ્રોબ્લેમ થતા હોય છે. અને ઘણી વાર એનું ઉલટું બી થતું હોય છે કે લોકોને હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય અને એઆઈ તમને એમ કે આ સામાન્ય બીમારી છે અને લોકો ઘરે રહીને આરામ કરતા હોય છે. અને જ્યારે અમારી પાસે આવે ત્યાં સુધીમાં વિન્ડો જતો રહ્યો હોય છે અને એ લોકો ગંભીર પરિસ્થિતિ, ત્યારે આપણી પાસે ટ્રીટમેન્ટના ઓપ્શન બી ઓછા હોય છે. તો આ બંને બે બાજુની બે ધારી તલવાર છે. એટલે જ મેં પેલા કીધું કે ટેકનોલોજીનો તમારે માપીને ઉપયોગ કરવો અને એ જે લાઈન છે, જે ગ્રે ઝોન છે, જે લાઈન છે, એ લાઈનને સમજીને એની લિમિટેશનને સમજીને જો તમે ટેકનોલોજી ઉપયોગ કરશો તો તમને હેલ્પફુલ થશે. પણ જો તમે એને ઓળખવાની ટ્રાય કરશો કે તમે બધું જ એના ઉપર ડિપેન્ડન્ટ થવાની ટ્રાય કરશો તો ત્યારે એ બહુ જ ખતરનાક અને બહુ જ એનું ખરાબ સ્વરૂપ જોવા મળશે આપણને. પ્રીતભાઈ, જે રીતે સોશિયલ મીડિયા ઉપર અત્યારે કહેવાય ને કે દરેક લોકો દ્વારા, મોટાભાગે ઇન્ફ્લુએન્સર્સ દ્વારા જે ગેરમાર્ગે દોરવાની વાત થતી હોય છે કે ભાઈ વેટ લોસ જર્નીની વાત હોય, આ સાથે વાત કરીએ તો એવા ઘણા બધા કારણો પણ સામે આવ્યા છે કે ભાઈ ચમત્કારી ઈલાજ થઈ જશે, જેને લઈને આ જાહેરાતો કરવામાં આવે છે. વેટ લોસ જેવી જાહેરાતો પાછળનું સત્ય શું હોય છે? કારણ કે અત્યારે લોકો સોશિયલ મીડિયા થકી દરેક વસ્તુની ઇન્ફોર્મેશન મેળવવા માંગતા હોય છે અને મગજમાં વિચારી જ લેતા હોય છે કે ભાઈ આનું કારણ આ જ હશે. તો સોશિયલ મીડિયામાં અત્યારે જે રીતે આ ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે તેને લઈને શું કહેશો? ટૂંકમાં જણાવશો. જે સોશિયલ મીડિયા પર જેટલા બી ઇન્ફ્લુએન્સર્સ છે, મોટા ભાગે એ બધા એક અનક્વોલિફાઈડ અને વ્યૂઝની પાછળ ભાગવા માટે ફરતા હોય છે. કે કોકે કીધું, કોકની રીલ વાયરલ થઈ ગઈ, એ જ કન્ટેન્ટ એ પોતાના કન્ટેન્ટમાં ચલાવી દે છે, તો એમની બી રીલ વાયરલ થઈ જશે. અને એવી રીતે કરીને ચલાવતા હોય છે. પણ જ્યારે એ લોકો અમુક વસ્તુઓ કહેતા હોય છે તો એ જનરલાઇઝ વસ્તુ છે, ઇન્ડિવિજ્યુઅલ પર કામ કરે એવી નથી હોતી. ધારો કે વેટ લોસ ની જ વાત કરી લઈએ તો વેટ લોસ બધાને સિમ્પલ જે કહે છે કે ભાઈ એક્સરસાઇઝ કરી લો, મિલમાં પ્રોટીન એડ કરી દો, સુવાનું રાખો, આનાથી જ વેટ લોસ નથી હોતું. મતલબ વેટ ગેઇન થવાના ઘણા બધા રીઝન હોય છે. સ્ટ્રેસ છે, હોર્મોનલ ડિસબેલેન્સ છે, ઘણા બધા રીઝન છે. અને એ વસ્તુ ખાલી મીલ થી કે એક્સરસાઇઝ થી ઠીક નથી થતી હોતી. તો ઇન્ફ્લુએન્સર અને જે બી અનએજ્યુકેટેડ છે, કે જે આ લાઈનમાં એમને કઈ ખબર જ નથી, અને એવા લોકો જયારે આ બધું કહેતા હોય છે તો એ વસ્તુ બહુ જ નુકસાન કરતી હોય છે. કે કેમ કે આ જે ઇન્ફોર્મેશન મળે છે એ ફ્રી ઓફ ચાર્જ છે. બધા લોકોને એમને મતલબ ટાઈપ કરો અને મળી જાય છે. અને ઇન્ફ્લુએન્સર વ્યૂઝ માટે ચલાવતા હોય છે. તો પાછળ જઈને પ્રીતભાઈ અને નુકસાનકારક ધર્મેશજી, છે. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીશું. સમયનો અભાવ છે. થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા. પ્રીતભાઈ અને ધર્મેશજી, થેન્ક યુ વેરી મચ. આપ બંને અમારી સાથે જોડાયા. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે અત્યારે જે એઆઈનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ચેટ જીપીટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, સોશિયલ મીડિયા થકી પણ કેટલીક એવી ભ્રામક જાહેરાતો ફેલાવવામાં આવતી હોય છે, જેના કારણે લોકો છે તે જે વસ્તુનો ઉપયોગ નથી કરવાનો તે ઉપયોગ કરતા થાય છે. અને આખરે નિદાન મેળવવા માટે જ્યારે એઆઈ જેવા ટૂલ્સનો ઉપયોગ થતો હોય, એઆઈ જેવા મોડલનો ઉપયોગ થતો હોય, ત્યારે ચોક્કસથી જો આપણે ડૉક્ટર સમક્ષ જવું જોઈએ, ડૉક્ટરને વાત કરવી જોઈએ, ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ દવા ન લેવી જોઈએ, ખાસ કહેવા માગું છું આ ચર્ચા દરમિયાન. કારણ કે જે રીતે અત્યારે લોકો કહેવાય ને કે ડૉક્ટરની હેલ્પ લીધા વગર ડાયરેક્ટ જ ગૂગલને પૂછે છે, જેમિનીને પૂછે છે, એઆઈ ટૂલ્સ, એઆઈ મોડલ્સનો ઉપયોગ કરે છે અને ત્યાંથી નિદાન મેળવવાનો પ્રયાસ કરતા હોય છે, જે ચોક્કસથી સ્વાસ્થ્ય માટે
જોખમકારક બની શકે છે. અને એટલા જ માટે હું કહીશ કે કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ લક્ષણો જણાય તો ડાયરેક્ટ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ જ દવા ન લેવી જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર અને નુકસાનકારક હોઈ શકે છે. તો હાલ કરંટ ટોપિક કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષય સાથે. હાલ મને આપશો રજા. નમસ્કાર.